ગાઈઝ વેલકમ ટુ માય બ્લોગ. આજે અમે જવાના છીએ ગામડે દાદાને ને એને મળવા. બસ પહોંચી ગયા છીએ હવે. આવી ગયા છે. હું વાવ્યું છે? ચાલો આવવા દો. એટલું બધું વાવી દીધું એમ ને? આ તમે જોઈ શકો છો અહીંયા માંડવી વાવી છે. તો શું કહેવાનું? તો શું હે? આનું શું કહેવાય? એમને આનું શું કહેવાય? જોવો તો બતાવો તો. Yeah, we are harvesting chibda. અને આ જો સીબડા વીણવા મીંડા છે. આ કઈ રીત છે? એકલા એકલા ખાવું? એ લાવો ને નાનું એવું. બસ નારિયેલ થી ઉપર લઈ લે. કેમ છે બા? લાવું સીધું ઓંડન જાવી. રાધે રાધે. આવડું મોટું યુ ए हैं ओ मेरा बच्चा छीन टपाक डमडम. तू बड़ा है ना. અત્યારે ગાઈઝ વાડીએ જવું છે, પણ એટલા બધા કેવી રીતના જાવું એટલે જોઈ કેવી રીતના કરીએ સેટિંગ કાંઈક. જોઈ જી શું કરવું. ટ્રેક્ટરમાં જવાનું અને જવાવાળા જણા છે 1 2 3 4 ને 5 જણા છે. તો કંઈક ડિસાઈડ કરીએ હમણાં થોડી વારમાં. બના રહેજો વ્લોગમાં. આ છે બાની બધી સામગ્રી અને આ બાનો નાસ્તો ગાંઠિયા. આલ્યો. ક્યારે આપણે વાડીએ ક્યાં જવાનું ભાભી? આ છે અમારું ઘર. આ જો મમ્મી સીધી કામે ચડે. એ મારું કામ મારું કઈ પેક. હા લાલ ફટાફટ. શું કરો? થઈ ગઈ ઘંટી રેડી? હા ને રોજ પાલી ગામ પર ક્યાં છે જાના બા? હે બોલો ક્યાં છો બા? સારું આયા છે ઓલા ઘરમાં છે આયા છે આવવાનું આમાં હું સારું છું તમારી એમાં સારું તે લઈ આવો ફાઇનલી અમે નીકળી ગયા છીએ ભાઈ ને ભાભી સાથે વાડીએ જાય છે. બકરા જો તમે ગીટા બકરા ગીટા લવાર. જોયું ભાઈ સિંગડા જોવો તમે ગાઈઝ. ગજબ છે હો. પણ ઉતારી દીધા છે અમને. રસ્તામાં પેટ્રોલ પતી ગયું હતું. ભાઈ ગયા છે ભરવા. કઈ કહેવા માંગો છો તમે? કાંઈ નહીં નો કેવું. એટલે કેવી ફિલિંગ આવે હાલવાની? તો મજા આવે છે પણ તડકો લાગે છે બહુ. તડકો તો મને લાગે છે, પણ શું કરવું. પેટ્રોલ પૂરું થઈ ગયું છે, હવે કઈ ઓપ્શન જ નથી અમારી પાસે. જાય છે હાલીને. હા જો અમારા વાડીનો રસ્તો ને વાડીની મજા. તો હવે પહોંચી ગયા છીએ વાડીએ. ના મમ્મી પપ્પા પહેલા જ પહોંચી ગયા હતા. અમારે થોડું લેટ થઈ ગયું હતું. દાદાને રિચાર્જ કરાવવાનું હતું ને એટલે. આ મારા સેઢા પાડોશી અને આ જુઓ પપ્પા ચાલી રહ્યા. શું કરે છે મમ્મીએ? એવું હે તો વાંધો નહીં.
આ જોવો અમારો કપા કપ્પા ને કપાસ બંને એક જ કહેવાય. જોઈ લ્યો કપાસ વાવ્યો છે, કેજો કેવો વાવ્યો છે ને કેવું ઉત્પાદન આવશે. ચાલો હવે જાય છીએ અમે બીજી વાડીએ, તો તમને બતાવી દઈએ. નીકળી ગયા છીએ. આ જો અમારા જયસિંહની છોકરી છે, કેમ છે? સારું ને? ઓ વાંધો નહીં, હાલો અમે નીકળી ગયા છીએ. હવે બીજી વાડીએ જવાના છીએ. ઈ હું વળી ભાભી તમે કઈ કહેવા માંગો છો? ગરમી તો ફૂલ છે, ઈ તો રહેવાની જ છે. ચાલો જુઓ ગાઈસ, આ અમારી માંડવી છે. કેમ છે ભાભી માંડવી? કે રિવ્યુ દેવા માંગો છો તમે? એકદમ ગ્રીન. આ તો તમારે એકલા ખાવાની થાય કા? ત્યાં તો હું વયો ગયો છું. આ જો મમ્મી પપ્પાની આગળ છે. આ માંડવી વાવી છે, જોઈ શકો છો તમે. ને આવી ગયો પાછો આપણો કપા. આ ઢુકડી વાળી નહીં, પણ આ ખીજડા વાળી કા. આ કયો? ઝીંગા લાલા. પપ્પા માંડવી લઈને આવી રહ્યા છીએ. આવતા જ રહ્યો. આ જો મમ્મી ના પાડે છે. લાવો લાવો. અભય કાકાનો ફોન છે, તારું ક્વોલિફિકેશન શું છે? કે બે ફોટા આવ્યા. શું ખાવ હું? મગની સિંગ મગની સિંગ એકલા એકલા ખાવો? તમે બધા ખાઈ લીધી? એમાં કોના દીત્યા હશે થળિયામાં. થળિયામાં છે મને આમ દાદા હવે એ કોઈ દીત્યો તો દોસ્તો હવે નીકળવાનું છે. થોડી વારમાં નીકળી છીએ હવે. અને આ જો ગાડી સાફ થાય છે. ગારો હે કાટનો તો બધું જોઈને બોલો. છાંયડાનો વિહામો લ્યો છો અહીંયા? કેમ થાકી ગયા? હે થાકી ગયા? હાલો હવે જવાનું છે. હું ભાભી હજી કઈ બાકી રહી ગયું હે? હજી કાકડી ખાવા. હા હા પાકું. હાલો દાદા તમારે વાસાવડી પછી હાલો ને. વાસાવડી હા બાપા. હાલો એ આવજો. ભગવાન આ ગુલાબના ફૂલ કાપો ખોલાય બધા હા ભાઈ